વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં પીઝામાં જીવડું મળ્યાના આક્ષેપથી ચકચાર। વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત બ્રાન્ડની ફૂડ આઉટલેટમાંથી મંગાવવામાં આવેલા પીઝામાં જીવડું મળ્યાનો ગ્રાહકે આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે। ઘટના પગલે ગ્રાહકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ પીઝામાં જીવડું હોવાનું જણાવતા ગ્રાહકે પોલીસનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ પોલીસની હાજરી બંને પક્ષો વચ્ચે ચર્ચા યોજાઈ હતી, જેમાં સમાધાન થતાં ગ્રાહકને તેના ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત આપવામાં આવી હતી। આ ઘટનાએ શહેરમાં ફૂડ સેફ્ટી અને ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં પણ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાના પગલે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ખોરાક શાખાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। નાગરિકોનું કહેવું છે કે શહેરની હોટલો અને ફૂડ આઉટલેટમાં નિયમિત તપાસ અને ગુણવત્તા ચકાસણી વધુ અસરકારક રીતે થવી જોઈએ।